માટે એક મોટા સમાચાર તમને આપવા છે। જીપીએસસીએ ભરતી માટે મોટી જાહેરાત કરી છે। 67 વિભાગોમાં જીપીએસસીની ભરતી માટે જાહેરાત આવી છે। 67 વિભાગની 378 જગ્યાઓ ભરવામાં આવશે અને આવતીકાલથી ઉમેદવારો ઉમેદવારી પત્ર એટલે કે ફોર્મ ભરી શકશે। 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હશે। સરકારી ભરતીની તૈયારી ઘણા બધા ઉમેદવારો કરતા હોય છે અને ક્યારે કોઈ ભરતી માટેના ફોર્મ ખુલે, કોઈ ભરતીની જાહેરાત થાય એની રાહ જોઈ રહ્યા હોય છે। ત્યારે 67 વિભાગો માટે જીપીએસસીએ ભરતીની જાહેરાત કરી છે અને આવતીકાલથી જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। 378 જગ્યાઓ છે, 67 વિભાગની આ જગ્યાઓ છે અને આવતીકાલથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને 13 ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરી શકાશે। 13 ડિસેમ્બરે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આશા એ જ છે કે જ્યારે આ પરીક્ષા લેવામાં આવે તો બધું જ સમસૂત્રું પાર પડે। આમ તો ભૂતકાળના અમુક કિસ્સાઓ છે આ કહેવા પર મજબૂર કરે છે, પણ પાછલા ઘણા સમયથી એના ફેરફાર આવ્યા છે। હસમુખ પટેલને જ્યારથી મૂકવામાં આવ્યા છે ઘણા બધા ફેરફાર આવ્યા છે, એટલે આશા છે કે આ પરીક્ષા બિલકુલ વ્યવસ્થિત રીતે પાર પડશે અને 378 જગ્યાઓ માટે ઘણા બધા ફોર્મ, હજારો ફોર્મ કદાચ ભરાય એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। વધુ માહિતી સાથે હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન પાસેથી જાણીએ કે જે 67 વિભાગ હિરેન એમની જાહેરાત કરવામાં આવી છે, 378 જગ્યાઓ છે। આ 67 વિભાગ કયા કયા છે, 378 જગ્યાઓ કઈ છે, ક્લાસ 1, ક્લાસ 2, કયા ક્લાસ માટેની આ જગ્યાઓ છે જેમાં ભરતી કરવામાં આવશે? જીપીએસસી દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એમાં અલગ અલગ કેડરની આ જગ્યાઓ છે। વર્ગ 1 અને વર્ગ 2ની જીપીએસસીએ જાહેરાત કરી છે, જેમાં અલગ અલગ વિભાગોની 67 જેટલી જગ્યાઓ છે, જેમાં માહિતી ખાતાથી લઈ અને આરોગ્ય, પાણી અને શ્રમ રોજગાર સહિતની જે વિભાગો છે એ વિભાગોના વર્ગ 1 અને 2ની જે જગ્યાઓ છે એ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। આ 67 અલગ અલગ કેડરની જે છે 378 જેટલી જગ્યાઓ છે એના માટેની ભરતી પ્રક્રિયા માટે આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 13 ડિસેમ્બર સુધી ઉમેદવારો પોતાનો ઉમેદવારી પત્ર છે તે ઓનલાઈન ઓજસ પર ભરી શકશે। આ તમામ વિભાગોની જે પ્રાથમિક પરીક્ષા અને લેખિત પરીક્ષા એમ 2 પરીક્ષાઓ રહેશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ પણ રહેશે, કારણ કે વર્ગ 1 અને 2ની પરીક્ષાઓ હોવાના કારણે જીપીએસસીએ આ અલગ અલગ 67 કેડરની જે પરીક્ષાઓ છે એના માટેનું જાહેરાત આજે પાડી છે। આવતીકાલથી જે પણ લાયકાત ધરાવતા ઉમેદવારો હશે એ આવતીકાલથી ફોર્મ ભરી શકશે। હિરેન, માહિતી બદલ આભાર।